કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હાડિયા સાથે કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હનુમાન જયંતિ પર્વ ભક્તિપૂર્વ અને ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો। શહેરના વિવિધ હનુમાનજી મંદિર ખાતે હવન હોમ, પૂજા અર્ચના તથા મહાપ્રસાદના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। કેશોદના દાતારિયા હનુમાન, મહિયા હનુમાન, તોરણિયા હનુમાન, ઝુલિયા હનુમાન, રામ મંદિર, બાલા હનુમાન તથા વીર હનુમાન સહિતના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। વહેલી સવારે જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। દિવસભર મંદિરોમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને જય શ્રી રામ તથા જય હનુમાનના ગુંજતા નાદોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। હનુમાન મંદિરના આ પવિત્ર અવસર પર કેશોદ શહેરના ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો। હનુમાન મંદિર સમિતિ દર વર્ષે જે આ મહાપ્રસાદનું આયોજન હનુમાન જયંતિના દિવસે કરે છે, તેમાં સૌથી પહેલાં સૌભાવના ટ્રસ્ટ દ્વારા બધા લોકોને જમાડીને ત્યાર પછી સમગ્ર સોસાયટી તથા આખા કેશોદની જનતાને મહાપ્રસાદનું આયોજન કરે છે। છેલ્લા 5 વર્ષથી આ આરતી થઈ જાય ત્યારબાદ સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમોને, વૃદ્ધ લોકોને સૌથી પહેલાં પ્રસાદ આપી અને ત્યારબાદ સમગ્ર જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરે છે। ઓમ શ્રી હનુમંતાય નમઃ। શ્રી હનુમાનજીનો આજે જન્મોત્સવ છે અને તેના અનુસંધાને કેશોદમાં રામ મંદિર ખાતે પ્રસાદીનું આયોજન કરેલું છે। ઘણા વર્ષોથી અહીં રામ ભક્તો, હનુમાન ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે। ભાઈઓ, બહેનો, બાળકો આશરે 6 થી 7 હજાર માણસો અહીં દર વર્ષે પ્રસાદી લે છે। શ્રી હનુમાનજી મહારાજ એ 7 ચિરંજીવીઓમાંના એક છે અને એમને કહેવાય છે કે બલ અને બુદ્ધિનું સંતુલન રાખવાવાળા છે। યસમેન, રામ ભગવાન કંઈ પણ કામ સોંપે તો એ તરત જ કરી દેવાવાળા છે અને એમની કૃપા દરેક ઉપર વર્ષે એવી ચિરંજીવી શ્રી હનુમાનજીની કૃપા તમામ ઉપર વર્ષે એવી રામ મંદિરના પૂજારી શ્રી ઉદયભાઈ અને કારાભાઈનું પણ શુભેચ્છા પાઠવે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે આવી તમામને શુભેચ્છા સાથે જય શ્રી રામ, જય વીર હનુમાન।